ચાલુ કરવાના છે જામનગરના બેસ્ટ ફૂડ. पानीपुरी एक नंबर जो वड़ा पाव खाएंगे आज। आपने कभी नहीं खाई हुई तो ट्राई जरूर करिएगा। मरचा तो अनलिमिटेड आ गई. હેલો ગાઈસ, કેમ છો? તો વેલકમ ટુ બાવા હિન્દી વ્લોગ. અને આજે આપણે ચાલુ કરવાના છીએ જામનગરના બેસ્ટ ફૂડ. તો આપણે પહેલે જાસી ભૂતનાથ વડાપાઉંમાં, જે અત્યારે જામનગરમાં બહુ જ ફેમસ છે. લોકો અહીંયા બહુ ભીડમાં જમા થાય છે વડાપાઉં ખાવા. તો હાલો એના વડાપાઉં ટ્રાય કરીએ આપણે. હાલો. વડાપાઉં આવી ગયા છે. હવે આપણે ટ્રાય કરશી. ટ્રાય તો કરી જ છીએ દરરોજ, પણ તમે लाइव ટ્રાય કરાય. तो वड़ा पाव खाएंगे आज। મરચા તો અનલિમિટેડ આવે. मुझे જ આવી જાય। સ્વાદ એકદમ સરસ છે. તમે આવો, ખાઓ ને પછી અમને કમેન્ટમાં કહેજો ને તમે આવીને ખાજો. બરોબર ને? એક નંબર। કેવું લાગ્યું ભાઈ? अरे वड़ापाव એટલે આના જો કેના પર ભૂતનાથ આઈ એમ। અને आप लोगों को भी खाना हो तो मात्र 35 रुपये का जाता है। અને એડ્રેસ ની વાત કરી તો જીજી હોસ્પિટલ ની સામે, હનુમાન દાદા ના મંદિર ની સામે બે બ્રાન્ચ છે, એક આયા અને એક ઓલી બાજુ સામે ભૂતનાથ વડાપાઉં. એક ખાવો તો ધરાઈ જાઓ। હા, ખાવા આવજો ને ભાઈ કોમેન્ટ કરજો. તો હવે આપણે આવી ગયા છીએ બાબુભાઈ ના ઘૂઘરા ખાવા. એ ફૂલ ફેમસ છે જામનગરમાં. આપણે પંચેશ્વર ટાવર ની એક્ઝેક્ટ બાજુમાં જ છે. તો હવે આપણે જાય ને સ્વાદ થોડા ટેસ્ટ કરી કેવા છે. હાલો, તમે તો ખાધા જ હશે, અમે થોડા ખાઈ લઈએ. હાલો. બહુ સારી આઈટમ છે. માત્ર 30 રૂપિયામાં 4 ઘૂઘરા એક પ્લેટના. તમે પણ આવો ખાવા અને આનંદ લો. હવે આપણે આવી ગયા છીએ ન્યૂ બોમ્બે સ્ટાઇલ ભેલ, જ્યાં આપણે ખાસી બાસ્કેટ પૂરી. તો હવે અમે અંદર જાસી અને બાસ્કેટ પૂરી ખાસી ને તમને રિવ્યુ આપશી. હાલો અમારા ભેગા. बहुत मस्त है। आपने कभी नहीं खाई हुई तो ट्राई जरूर करिएगा, मजा आएगा बहुत। एड्रेस की बात करें, हिमला लाइन उजाला टेलिकॉम ने बाजू में, बराबर ने? तो एक प्लेट 40 रुपया ની આવશે ને 40 માં
6 પીસ આવશે. એક પીસ ખાઓ એટલે એક પ્લેટ ખાઓ એટલે ધરાઈ જાઓ, મજા આવી જાય. જરૂર ટ્રાય કરજો બાસ્કેટ પૂરી. બોમ્બે સ્ટાઇલ. તો હવે અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. અહીંની બેસ્ટ પાણીપુરી છે. અહીંયા 4-5 જાતના પાણી આવે છે અને સાથે આપણે છે ને મસાલા પૂરી ટ્રાય કરશું. એ બહુ અહીંની ફેમસ છે ને બહુ ખાટી મીઠી હોય છે ને. આપણે તમને દેખાડીશ, ચાલો. તમને કેવી લાગી? પાણીપુરી એક નંબર છો અને મજા આવી ગઈ. કેમ કે મસાલો અને બધું ભરચક આપે છે આ લોકો. તમને લોકોને મજા આવશે, ખાવા આવજો. એડ્રેસની વાત કરીએ આપણે તો ડોમિનોઝની એક્ઝેક્ટ પાછળ પેલી જ ગલીમાં છે અને 4-5 જાતના પાણી આપે છે. પ્લેટની વાત કરીએ તો આપણે 30 રૂપિયાની પ્લેટ છે. બાકી મજા આવશે. તમે પણ અહીં આવીને ખાઈ ટ્રાય કરજો. હવે આપણે પહોંચી ગયા છીએ જ્યોર્કોમાં અને આપણે અંદર જઈને હવે ખાવાના છે કુલ્લડ પિઝા. એ આપણે ટેસ્ટ કરશી કેવા છે. અમે ફર્સ્ટ ટાઈમ ખાઈ છીએ. હવે અંદર જાય ને ખાય ને પછી રિવ્યુ આપી શકીએ ને. ये लास्ट है हमारा कुल्लड़ पिज्जा, उसके बाद हम करेंगे बात आपसे. चलो. એક નંબર. ગરમ જરાય નથી, જો સાચે જરાય નથી. નથી બી માં આ છે કુલ્લડ પિઝા. તમે આઈ થિંક ક્યારે ટ્રાય નહીં કર્યું, પણ ટ્રાય કરવા જેવું છે. બહુ મસ્ત વસ્તુ છે. આપણે જે પિઝા ખાતા હોય એના કરતા પણ બેસ્ટ સ્વાદ છે અને આઈટમ બહુ સારી છે. કુલ્લડ પિઝા મજા આવે છે. મતલબ નાની એકની પ્રાઇસ છે 158-159 સમથિંગ છે, બરાબર. એકની પ્રાઇસ ખાય એટલે એમ જ થાય કે ખાધા જ રાખે એમ. મસ્ત છે. મતલબ આનું એડ્રેસ છે ખમણીયા નાકાની એક્ઝેક્ટ બાજુમાં ઝોરકો. તો અમે લોકોએ કુલ્લડ પિઝા ટ્રાય કર્યું હતું અને બહુ જ સરસ છે. અને તમારે પણ ખાવું હોય તો આપણે એડ્રેસ છે ખંભાળિયા નાકાની સામે, રાજકોટ નાગરિક બેંકની સામે આપણે જોરકો આવેલું છે. તો તમે ત્યાં આવી અને ફૂડ ખાઈ શકો છો, કુલ્લડ પિઝા ખાઈ શકો. તો બ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે અને અમે જેટલી આઈટમ ખાધી છે એમાંથી તમારી કોઈ ફેવરિટ હોય ને તો કોમેન્ટ કરી દેજો. અને હા, લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. Yeah.